નમસ્કાર મિત્રો, ચામાં તો આપણે રોજ ગરમાહટ જોતા હોઈએ છીએ, પણ આજે આપણે વાતોમાં ગરમાહટ લાવવાની છે. લોકો એવું કહેતા હોય છે કે કેન્સર એટલે ફૂલ સ્ટોપ, પણ એવું નથી હોતું. આપણે આજે એવું સાબિત કરવાનું છે કે કેન્સર એ ફૂલ સ્ટોપ નથી, પણ એ અલ્પવિરામ છે. અને દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક કે જ્યારે બીમારી આવે એટલે ડરી જતા હોય છે, હાર માની જતા હોય છે. પણ બીજા લોકો એવા હોય છે કે એવું કહેતા હોય છે કે આવી જાણે હું જોઈ લઈશ, જે થતું હોય છે તારા કરતાં વધારે હિંમત મારામાં છે, એવું કહેતા હોય છે. તો આપણી સાથે આજે એવી જ વાતો કરવા માટે ડૉક્ટર પૂજા તન્ના જોડાયેલા છે. કેમ છો ડૉક્ટર પૂજા તન્ના? નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પૂજા તન્ના રાજકોટ કેન્સર સોસાયટીમાં હાલ મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. હું છેલ્લા 7 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છું. હવે આપણે પહેલો ક્વેશ્ચન તો હું તમને એ જ કહીશ કે કેન્સર શું છે? કેન્સર શબ્દથી લોકો કેમ આટલા બધા ડરતા હોય છે? ઓકે, બહુ સારો સવાલ પૂછ્યો છે તમે અંજલિબેન. ફર્સ્ટ જ કેન્સર, ઇવન આજે જ્યારે 10-15 વર્ષ પહેલાં હું સ્ટડી કરતી હતી ત્યારે મને પણ કેન્સરથી ડર લાગતો હતો. કારણ કે આપણે જો જોતા આવીએ તો છેલ્લા 20-25 વર્ષ પહેલાં સુધી કેન્સરને આપણે મોત સાથે, એટલે કે ડેથ સાથે જોડી દીધું હતું. કેન્સર, ઓહો, આને કેન્સર થયું, આને કેન્સર થયું, ભગવાન એની આત્માને શાંતિ આપે. આપણા મગજમાં કેન્સર સાંભળતા પહેલો ડર આ જ આવે. તો આ જ કારણ છે કે આપણી સામાન્ય પ્રજા અત્યારે કેન્સરથી ખૂબ જ ડરે છે. અને કેન્સર થવાના લક્ષણો કયા કયા છે કે બોડીમાં દેખાવા માંડે કે હવે કેન્સર હશે, કે એના સ્ટેજીસ ને એના વિશે થોડુંક? કેન્સર, આપણું બોડી ક્યારેય આપણાથી ખોટું નથી બોલતું. તમને કેન્સર થતાં પહેલાં જરૂરથી તમારું શરીર તમને વોર્નિંગ સાઇન્સ આપશે. વોર્નિંગ સાઇન્સ, આ જે કેન્સરના લક્ષણો હોય છે એ કેના ઉપર આધાર રાખે છે કે તમને કઈ જગ્યાનું કેન્સર છે. જેમ કે મોઢાનું કેન્સર, કે જે આપણા સૌરાષ્ટ્રમાં સૌથી કોમન છે, તો એના લક્ષણો કયા હોય છે કે જેમ કે મોઢામાં ચાંદુ પડવું, કે ભાઈ મહિના 1.5 મહિનાથી ચાંદુ પડ્યું છે એ રૂઝાતું નથી, ગળામાં ગાંઠ થવી. બ્રેસ્ટ કેન્સર, કે જે પણ ગુજરાતમાં, ઇન્ડિયામાં મોસ્ટ કોમન કેન્સર છે ફિમેલમાં, તો સ્ત્રીઓને સ્તનમાં કોઈ ગાંઠ થઈ જાય છે જે ધીરે ધીરે સાઇઝ વધતી જાય છે, સ્તનની ચામડીનો આકાર બદલાઈ જાય છે, શેપ બદલાઈ જાય છે. જો કોઈને આંતરડાનું કેન્સર હોય તો લાંબા ટાઈમથી કબજિયાત રહે છે, ઝાડા રહે છે, સંડાસની અંદર લોહી પડે છે, ટૂંક સમયમાં વધારે પ્રમાણમાં વજન ઉતરી જાય છે, અસામાન્ય તાવ આવે છે. બધા રિપોર્ટ કર્યા છતાં પણ જો તાવનું કારણ ન મળે તો એ પણ એક પ્રકારનું કેન્સરનો લક્ષણ હોઈ શકે છે. તો આ બધા સામાન્ય કેન્સરના લક્ષણો છે. બધા એવું કહેતા હોય કે શુગર ખાવાથી કે એનાથી વધારે કેન્સરનું, કારણ કે એનાથી આપણો વેઇટ વધારે વધતો હોય છે, તો એનાથી કંઈ કેન્સર થવાની શક્યતા એવું હોય છે? ના, આ એક છે ને ખોટું મિથ છે. બરાબર છે? મિથ એટલે કે ગેરમાન્યતા છે કે ભાઈ મને શુગર ખાવાથી કેન્સર થાય. શુગર ખાવાથી ક્યારેય કેન્સર થતું નથી. બરાબર છે? ઉપરાંત અમે તો જે કેન્સરના દર્દી હોય છે એને શુગર વધારે ખાવાની સલાહ આપીએ છીએ કે જો તમે વધારે શુગર ખાશો તો તમારી બોડીને સારવાર દરમિયાન લડવાની તાકાત મળશે. તો આપણી પાસે એવો કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી કે શુગરના લીધે જ કેન્સર થાય છે. કેન્સર થવાના કારણો કયા કયા છે કે શા માટે થતું હોય? અમુક એવા લોકો હોય કે જે માવો કે બીજા વ્યસનો કરતા હોય એનાથી થતું હોય, પણ અમુક લોકો તો એ રીતે કોઈ વ્યસન હોય નહીં છતાં એમને થતું હોય, એનું કારણ શું છે? એકદમ સાચી વાત છે. આજે હું જે પેશન્ટ્સ ઓપીડીમાં જોઉં છું તેમાં મોટા ભાગના લોકોને કોઈ કુટેવ નથી હોતી, અને એમનો પ્રશ્ન એ જ હોય છે કે બેન, અમે તો આટલા વર્ષમાં ક્યારે કોઈ દવા નથી ખાધી, કાંઈ તમાકુ નથી ખાધું, તો મને જ કેમ કેન્સર થયું? તો આપણે દરેક કેન્સરનું કારણ નથી શોધી શકતા. પહેલી વાત તો મોટાભાગના કેન્સર કુટેવના કારણે થાય છે. બીજા નંબરમાં એક મેઇન કારણ છે હેરિડેટરી, એટલે કે વારસાગત કેન્સર. 10-15% કેન્સર એવા હોય છે કે જેમાં આનુવંશિક કારણો જવાબદાર હોય છે, જેમાં મોસ્ટ કોમન સ્ત્રીઓમાં થતું બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને ઓવેરિયન કેન્સર આવે છે. એટલે કે અમુક કેન્સર પેઢી દર પેઢી ચાલતા આવે છે. થર્ડ મેઇન કારણ છે આપણી આજની લાઈફસ્ટાઈલ, કે આપણી પાસે ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે ટાઈમ નથી. આપણે બધા વ્હાઇટ કોલર જોબ કરીએ છીએ, 9 to 6 ટેબલ ચેર ઉપર બેસીને જ વર્ક કરીએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, આપણે યોગ નથી કરતા, કસરત નથી કરતા, અને આજના કૃત્રિમ રસાયણોનો વધુ પડતો ઉપયોગ, આ જ અત્યારે કારણ છે કે દિન પ્રતિદિન કેન્સરનું પ્રમાણ વધતું જાય. તમે જેવી રીતે કીધું કે વારસાગત થઈ શકે છે કેન્સર, એ કઈ રીતે થઈ છે? વારસાગત કેન્સર એટલે કેન્સર થવા માટે આપણા શરીરમાં અમુક જીન્સ, એમાં મ્યુટેશન થાય છે. બરાબર છે? એટલે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણે એક જીન્સનું બંધારણ લઈને જન્મીએ છીએ, જે આપણને આપણા માતા અને પિતામાંથી વારસામાં મળે છે. તો હવે એમના જીન્સમાં જ અમુક પ્રોબ્લેમ છે કે જે આપણા સુધી પહોંચે છે,
અને એ પછી આગળ જતાં એને અમુક પ્રકારના પરિબળો મળે છે જેના લીધે પછી એમાંથી કેન્સર બને છે. એટલે કેન્સર થવા માટે અમુક જીન્સ જવાબદાર હોય છે કે જે પેઢી દર પેઢી ચાલતા હોય છે અને તેના કારણે દર પેઢીમાં અમુક કેન્સર આવતા હોય છે. પણ આ કેન્સર આપણે જેમ કે આજે કોઈક પેશન્ટને કેન્સર થયું અને મને લાગ્યું કે આ એના મમ્મીને પણ હતું, એની બેનને પણ હતું, તો આપણી પાસે આજના સમયમાં આ વારસાગત કેન્સરને નિદાન કરવા માટે અમુક ટેસ્ટ પણ અવેલેબલ છે જે અમે કરાવીએ છીએ અને જેનાથી કરીને આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ કેન્સર વારસાગત છે. તો એનાથી આપણને શું ફાયદો થશે કે હવે જે બેનને કેન્સર થયું છે તો એની દીકરીમાં થવાના ચાન્સીસ કેટલા, તો એની માટે આપણે અમુક મેડિસિન શરૂ કરી શકીએ, અમુક ટેસ્ટ શરૂ કરી શકીએ કે જેથી કરીને એ દીકરીને આપણે આગળ કેન્સરનો ભોગ બનતા અટકાવી શકીએ છીએ. ખોરાક આમાં કેટલું ભાગ ભજવતું હોય છે? કેવા પ્રકારના ખોરાક ખાવા જોઈએ કે કયો ખોરાક ન ખાવો જોઈએ એના વિશે? એટલે જ્યારે ખોરાક પર સે કોઈ એકચ્યુઅલી કેન્સર સાથે રિલેટેડ નથી. મેઇન વસ્તુ તમારું કોઈ એડિક્શન છે એનાથી કેન્સર થાય છે. અને બીજું જે આ પ્રકારની આજે દવાઓ છંટાય છે, જંતુનાશક દવાઓ, એના ઉપર આજકાલ સંશોધનો ચાલી રહ્યા છે કે જેના કારણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, પણ એવો કોઈ એવિડન્સ નથી. બીજી વસ્તુ કે આપણે ઇન જનરલ કોઈ પણ ખોરાક ખાઈએ જેમ કે ફ્રેશ ફ્રૂટ્સ છે, ફ્રેશ વેજીટેબલ્સ છે, તો એમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોડક્ટ્સ વધારે હોય છે જેથી કરીને આપણી હેલ્થ સારી રહે. અને આ બધી વસ્તુઓ ખાવાથી આપણે ડેફિનેટલી જો હેલ્થ સારી રહેશે તો કેન્સર થવાનું રિસ્ક પણ ઘટાડી શકીએ છીએ. અને કેન્સર કેટલા પ્રકારના હોય છે કે કેન્સરમાં કેટલા સ્ટેજ હોય છે અને કયા સ્ટેજે આવીને દર્દીએ કે જે સામાન્ય લોકો છે એને ચેતવવા જોઈએ કે આ સ્ટેજ છે, મીન્સ કે આપણે ચેકઅપ કરાવવું જોઈએ, એના વિશે થોડીક માહિતી આપી દીધી. કેન્સર આપણા શરીરમાં 100થી વધારે પ્રકારના થાય છે. જેટલા આપણા શરીરમાં પાર્ટ્સ છે એ દરેક પાર્ટનું કેન્સર થઈ શકે છે. મગજનું કેન્સર થઈ શકે છે, આંખનું કેન્સર થઈ શકે છે, નાકનું કેન્સર થાય, ઇવન હાર્ટમાં પણ કેન્સર થતું હોય છે. હવે બીજું આપણે જાણીએ કેન્સરના સ્ટેજીસ કેટલા છે, તો કેન્સરના ટોટલ 4 સ્ટેજ હોય છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. જ્યારે આપણને કેન્સરના લક્ષણો અથવા તો કોઈ પણ અબનોર્મલ લક્ષણો જણાય ત્યારે વહેલી તકે આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને શું છે કે કેન્સરનું ડાયગ્નોસિસ એટલે કે નિદાન આપણે અર્લી સ્ટેજમાં કરી શકીએ. જેટલું આપણે કેન્સરનું ડાયગ્નોસિસ અર્લી સ્ટેજમાં કરશું એટલે કે પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ, એટલું આપણે કેન્સરને સારી રીતે ટ્રીટ કરી અને કેન્સરને હરાવી શકશું. જેટલું લેટ નિદાન થાય એટલા દર્દીના બચવાના ચાન્સીસ ઓછા થતા જાય છે. પહેલાંની જે ટેકનોલોજી હતી કેન્સરને દૂર કરવાની અને અત્યારે છે એમાં કેવા કેવા ફેરફારો થયા છે? એમાં જમીન આસમાનનો ફરક છે. ઇવન જ્યારે હું સ્ટડી કરતી હતી અને અત્યારની ટાઈમમાં જોઈએ તો પણ કેટલી બધી નવી મેડિસિન્સ અત્યારે આવી ગઈ છે. ટેકનોલોજીસ પણ આવી ગઈ છે ડેફિનેટલી. હવે બિંગ અ મેડિકલ ઓન્કોલોજિસ્ટ હું તમને અત્યારે જો થોડુંક મેડિસિન પાર્ટ વિશે વાત કરું તો અત્યારે આપણી પાસે આધુનિક પ્રકારની ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, હોર્મોનલ થેરાપીઝ અવેલેબલ છે કે જેનાથી આપણને કેન્સરની ટ્રીટમેન્ટમાં ઘણો ફાયદો મળે છે. ઇવન રેડિયેશનમાં પણ ઘણી નવી આધુનિક પદ્ધતિ આવી છે અને સર્જરીમાં પણ નવી નવી પદ્ધતિઓ શોધાતી જાય છે જેથી કરીને આપણે કેન્સરની સારવાર અસરકારક રીતે કરી શકીએ, દર્દીને આપણે લાંબુ આયુષ્ય આપી શકીએ અને સારવારની સાથે થતી આડઅસરનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ. અત્યારે મહિલાઓમાં એવું છે કે વધારે બ્રેસ્ટ કેન્સરનું વધારે અત્યારે છે, તો જે મહિલાઓ છે એને તમે શું કહેવા માગશો? એને કંઈક ઘરે બેઠા કોઈ એવી ચેકઅપ, રેગ્યુલર ચેકઅપ એ લોકો કરતા હોય તો એવું કંઈ કરવાનું, એવું કંઈ? ડેફિનેટલી મહિલાઓ, મેં જો રિસન્ટલી હમણાં જ એક વુમન એમ્પાવરમેન્ટ માટે એક નાનો લેક્ચર લીધો હતો, એમાં પણ મેં એક આ જ સંદેશ આપ્યો હતો કે આપણા સમાજમાં જે મોટા ભાગની ફિમેલ છે ને પોતાની જાતને ઘરમાં બહુ પાછળ રાખે છે. ઇવન હું અને તમે પણ કે ભાઈ આપણે પેલા ઘરની રિસ્પોન્સિબિલિટી પૂરી કરી લઈએ, આપણું વર્ક પૂરું કરીએ, આપણે તો આપણા માટે છેલ્લે આવીએ છીએ, છેલ્લું થઈ ગયું. એટલે મારે પણ એવું જ થાય છે કે હમણાં હું જે મોસ્ટ ઓફ ફિમેલ પેશન્ટ જોઉં છું એને બ્રેસ્ટ કેન્સર લેટ સ્ટેજમાં ડિટેક્ટ થયું. તો કે કેમ? તો કે મારે આ કામ હતું એટલે હું ભૂલી ગઈ. એટલે પહેલી તો મારી અપીલ સ્ત્રીઓ માટે એ છે કે પહેલાં તમે જો તમારી જાતનું ધ્યાન રાખો છો તો એ કોઈ સેલ્ફિશ વાત નથી, બરાબર છે? પોતાનું ધ્યાન રાખવું એ સેલ્ફિશ નેચર નથી. પહેલાં તો તમે તમારી હેલ્થનું ધ્યાન રાખો, ફિઝિકલ, મેન્ટલ બંને. તમે સારા હશો તો ડેફિનેટલી તમે તમારા કુટુંબને સાચવી શકશો. અને જો આપણે કેન્સર માટે વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર માટે 18 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓએ પોતાનું સ્વયં બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ દર મહિને. યુટ્યુબમાં એના બહુ સારા વિડીયો તમને અવેલેબલ હશે, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન દર મંથ. સેકન્ડ થિંગ કે જે સ્ત્રીઓની ઉંમર 40 વર્ષથી વધારે છે
એ લોકોએ દર 2 વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. મેમોગ્રાફી એક પ્રકારનું સિમ્પલ એક્સરે જ છે કે જેનાથી શું છે કે આપણે મસ્ટર્ડ સાઇઝથી એટલે કે રાઈના દાણા જેટલું પણ જો કેન્સર હશે તો એને આપણે અર્લી ડિટેક્ટ કરી શકશું. અને જેમ આપણે આગળ વાત કરી કે આપણે કેન્સરને જેટલું જલ્દી ડાયગ્નોઝ કરીએ એટલું આપણને ક્યોર રેટ વધી જાય. થર્ડ થિંગ, સર્વિક્સ કેન્સર માટે અત્યારે HPV વેક્સિન અવેલેબલ છે. તો 45 યર્સ એટલે કે 45 વર્ષ સુધીની દરેક સ્ત્રીઓ આ વેક્સિન લઈ શકે છે. કે એનો ફાયદો શું છે કે એ 90% ઇફેક્ટિવ છે સર્વાઇકલ કેન્સરને થતું અટકાવવા માટે. એટલે આજે મારામાં લખ્યું છે કે ભાઈ આમને સર્વાઇકલ કેન્સર થવાનું છે અને જો હું HPV વેક્સિન લઈ લઉં તો મને ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા 90% ઘટી જશે. તો આ અમુક મેઇન વસ્તુઓ છે કે જે દરેક દીકરીઓએ બહેનોએ ધ્યાન રાખવી જોઈએ. અને અત્યારે એવું છે, એવું નથી કે મોટા લોકોમાં જ વધારે કેન્સર થતું હોય છે. અત્યારે જે નાના લોકો મીન્સ કે નાના બાળકોને અત્યારે કેન્સર થતું હોય છે, એનું શું કારણ હોય છે? યુવાનોમાં પણ વધી ગયું છે એમ એવું નથી કે યુવાનોમાં બીમારીઓ વધે, એનામાં વધારે બીમારીઓ. હા, અત્યારે મોટી ઉંમર કરતાં નાની ઉંમરમાં વધારે જોવા મળે છે કેન્સર. એટલે એની માટે તો આપણે શું ધ્યાન રાખી શકીએ કે આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલ ફોલો કરીએ, દરેક પ્રકારની કુટેવથી આપણે દૂર રહીએ, જેટલું બની શકે એટલી આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલ ફોલો કરીએ. અને જે પ્રકારના મેં તમને રિપોર્ટ્સ કીધા કે ભાઈ બહેનોએ આ ધ્યાન રાખવાનું, એને આપણે ફોલો કરીએ. અને આપણા શરીરમાં કોઈ પણ વોર્નિંગ સાઇન આવે તો એની અવગણના ન કરીએ. તમારું શરીર ક્યારેય ખોટું નથી બોલતું. એટલે તમને એમ લાગે તો ભાઈ મેડિકલ સ્ટોરમાંથી પેરાસિટામોલ લઈ લીધી એવું ન કરો. ફોર 1 or 2 days દેટ્સ ઓકે. બટ જો તમને વધારે સિમ્ટમ્સ રહે, પરઝિસ્ટ રહે તો ડેફિનેટલી તમે કોઈ ડૉક્ટરનો સંપર્ક કરો અને ઇન્વેસ્ટિગેટ કરો. અને જે કેન્સર ડે છે એને લઈને તમે પબ્લિકને કે જે સામાન્ય પબ્લિક છે એને શું સંદેશો આપશો કે એનાથી ડરવું ન જોઈએ? મેં તમને કેમ પહેલો ક્વેશ્ચન જ જે પૂછ્યો એને લઈને. પહેલી વસ્તુ, ક્યારે ડરો નહીં અને આશા ક્યારે છોડો નહીં. હા, મારો અંતિમ સંદેશ છે વર્લ્ડ કેન્સર ડે ઉપર કે તમને શરીરમાં કોઈ પણ અબનોર્મલ લક્ષણો જણાય તો ક્યારે એનાથી ડરો નહીં. એનું જેટલું જલ્દી બની શકે એટલું એનું નિદાન કરાવો. ટેસ્ટથી ન ડરો, નિદાનથી પણ ન ડરો અને સારવારથી પણ ન ડરો. અને જો તમારું કેન્સરનું નિદાન થઈ ગયું છે તો આશા રાખો, પોઝિટિવ એટીટ્યૂડ રાખો કે ભાઈ મને કેન્સર મટી જશે. એટલે કેન્સરને એક તમે જેમ બહુ સારી રીતે કીધું ફૂલ સ્ટોપ તરીકે નહીં, એને કોમા તરીકે ગણો, કેન્સરને એક પડકાર તરીકે ઝીલો અને એનો તમે સામનો કરો. અમે તમારી સાથે જ છીએ કેન્સરની સારવારમાં. સામાન્ય જે પબ્લિક છે એને એક કેન્સરગ્રસ્ત જે વ્યક્તિ હોય, દર્દી હોય, એને કઈ રીતે જોવો જોઈએ કે આમ એને થોડોક હિંમત દેવી જોઈએ કે એમ? બાકી એમાં જ શું થાય કે એ લોકોને હિંમતની જ જરૂર હોય તો એ જીવી જાય, બાકી તો એમ થાય કે હવે પૂરું એમ. સાચી વાત છે. એટલે પહેલાં તો તમે કેન્સરના દર્દીને દૂરથી ના જોવો, નજીકથી જોવો. બરાબર છે. મારા જે એક પેશન્ટ છે એને મને પૂછ્યું કે ભાઈ મારે નાના બાળકો છે તો એની પાસે હું જઈ શકું કે ન જઈ શકું? બરાબર છે. તો કેન્સર કોઈ ચેપી રોગ નથી. બરાબર છે. એ આજે આપણે બધાએ સમજવાની જરૂરત છે. તમે જે રીતે કીધું, બહુ સારી રીતે કીધું કે એને તમારા સપોર્ટની જરૂરત છે. દવા તો કોઈ પણ ડૉક્ટર તમને આપી દેશે, પણ એને જે મેઇન ઇમોશનલ સપોર્ટ છે એ એનો ખાલી પરિવાર જ એને આપી શકે છે. અને જો આપણે આ રીતે કરીએ કે ભાઈ ડૉક્ટર તરફથી સારવાર અને પરિવાર તરફથી ઇમોશનલ સપોર્ટ, તો ડેફિનેટલી દર્દી કેન્સરને હરાવી શકે છે. તો આપણે જે બધી કેન્સરની સારવાર વિશે વાત કરી, હું જ્યાં કરન્ટલી અત્યારે વર્ક કરું છું રાજકોટ કેન્સર સોસાયટી, ત્યાં અમારે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની ખૂબ જ સારી ટીમ છે. રેડિયોલોજી અને પેથોલોજી જેવી સુવિધાઓ પણ અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જ્યાં અમે દરેક પ્રકારના કેન્સરની સારવાર કરીએ છીએ. તો આજે આપણી સાથે જે ડૉક્ટર પૂજા તન્ના જોડાયા હતા, એમને ઘણી સારી એવી વાતો કીધી આપણને. તો કહેવાય છે ને કે જે ડરી ગયા એ મરી ગયા, પણ જે જીતી જાય છે એની સામે એ ઇતિહાસ બનાવી જાય છે. અને આવી જ માહિતીઓ અને જાણકારીઓ માટે અબ તક ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.